હા જો ને, હા ટાઈલમાં આમ ઓવરાવો, આ ટાઈલમાં વાળ ગળવા બેહું ને તો ગણાય એટલા છે એમાં વાળ. આમાં કઈ રીતે તમને બાઈને લઈ જાવ? તે પણ હું થઈ ગયું? હા હું ભૂંડી લાગુ ડોહો. એક તો આ બાઈને તો જો વાળ કેવા આમ ઘેઘૂર છે માથામાં, ને ઘરવાળાને થાવ ટાઈલ છે. ભલે હોય પણ ટાઈલ, આ 2 વર્ષથી તે મને બહાર નથી નીકળવા દીધો. બહાર નીકળો કે હારે તો ભૂંડા લગાડે, મને શરમ આવે તેમ બોલે, મને હું ભૂંડી લાગુ છું, ફલાણું થાય છે, ટીકડું થાય છે. કે જ ને આ ડોહો તમે બાઈને નીકળો ને આડોહી પાડોહી માં તમારી હિસાબે છે ને મારે હરખું બાઈને નથી નીકળાતું. અરે પણ લગ્ન પ્રસંગમાં તો લઈ જવાય ને. આવું છે, આવું છે, ક્યાંય નથી આવું. ખબરદાર જો ડેલન બાઈને ટાટિયો મૂક્યો છે ને તો ટાટિયા ભાંગી નાખું. આવું કરી મને વળી હું કંટાળી જાઉં છું ઘરે બેઠો બેઠો. ઈ તો ઠીક, હા મને ઈ કયો તો આ તમારા વાળ કેમ વયા ગયા રેતા રેતા? આમ પૈણીને એવી રીતે તો ટકામાં ઘેઘૂર હતા, આ ઘાસ ઓલું દેખાય ને એવી રીતે. જો હોય જ ને, આ લગ્ન પછી તે ખેહી નાખ્યા બધા. એમ કયો તમે કઈ ખેહ્યા તમારા વાળ? ઈ જવા દે ને, તું મને અત્યારે લઈ જઈશ કે નહીં લઈ જાય કે ને? નહીં લઈ જાવ. આ આગળ આ 4-5 વાળ છે ને, તમે આમ કરીને આમ ફૂંકું પડ્યું છે, જો દેખાતું નથી, ઓલે લઈ જા ને. ફૂંકું ને જો ને હેથેકનું તેલ નાખ્યું આમ ટકો સમકે એવું, જાણે હઠ વાળ આવી જાય. કોઈ આવવાના નથી. ને જો હું તમને કહી દઉં એકની હો વાત, હું ક્યાંય તમને પ્રસંગમાં લઈ જવાની નથી આજ પછી. મને કોઈ દી કેવું નહીં, કારણ કે મને આવે હરમ, અને અહીંયા પાછા હગાવાલા ભેગા થાય. મારે પછી ફ્રેન્ડ સર્કલમાં જવું હોય ને બીજે ફરવા, ન્યાય તમારે આવવાનું નહીં. હું આગો બેહી પણ તો ન્યા ક્યાં તા હું પ્રસંગમાં તારે હારવાર થોડો રખડીશ? તો એ તમે હગા પૂછે નહીં મને કે આ ઓલો કોણ બેઠો છે જોઈ? તને શું કામ પૂછે કોણ બેઠો છે? કા આ બેનપણીઓ હોય ને એની છે ને 2 આંખની શિયાર આંખ હોય. કેટલી શિયાર આંખ! પણ આ દુનિયામાં મારી એક જ ટકો છે, કોઈ ટકા નહીં હોય. મને તમને નથી ગમતા. હવે કઈ કેવું? તો બીજા લગ્ન કરી લઈશ. નથી થાય એમ બીજા લગન, એટલે પડી શું અહીંયા, બાકી સરાય દીઠાય નથી ગમતા મને. વાતું કરે છે તી. આવું હું કરશો હવે? આવો આને તો હાવ લોહી પીધું છે મારું. બહુ બોલવાનું બોલાઈ જાહે, એના કરતા 2 આ પાડોહી સાંભળે ને આપડા દાંત કાઢે ને એના કરતા સાનું મને મૂંગા મરો. વાળ નથી એમાં મારો શું વાક્ય લે? તે તમારો જ વાક કહેવાય ને. પેલા મારે કેટલા હતા વયા ગયા. પણ કેમ વયા ગયા ઈ તમારે જાણવું પડે ને. ઈ કેમ વયા ગયા મને થોડી ખબર છે. હા, રોજ હું આમ હાથ ફેરવું, રોજ ઓછા લાગે. યાદ ફેરવો ને એટલે છે ને મૂડી અંદર વયા જાય, આવતા હોય એ નો આવે. તો હા હું દવા લેવાનું ચાલુ કરીશ. હા, જ્યારે દવા લેવાનું ચાલુ કરો ને જ્યારે માથામાં છે ને વાળ આવે ને આમ મારી જેમ ઘેઘૂર થઈ જાય ને તેથી નામ લેજો કે જલપા હું હવે આવી તાર ભેગો, ત્યારે હું તમને હા પાડી. કે તારી જેવડા વાળ મારે ન થાય, એટલા બધા ઘેઘૂર ન થાય. હવે આ ઉંમરે વાળ આવે તો થોડા ઘણા આવે. હા એટલા હોય, એટલા તો થાય ને, એટલા હોય ને તમારે. હા તો એટલા તો થાય ને. કરશું કઈક તો મને લઈ જાય. હું મારે આવું છે. ક્યાંય આવવાનું નથી. એક ને એક વાત લઈને બેઠા મારું ને ટકલાને લઈને મારે શરમાવું. કોઈ વાતમાં નથી સમજતા. મન છે ને તમારી પાસે બેહવું નથી ગમતું. હા તમે ત્યાંથી છે ને પાદરમાંથી સીધા તમે વી આવશો ને એટલે સોરાનો ઢાળ આવશે. સોરાનો ઢાળ ચડીને સીધા તમારે છે ને ડાબા હાથ બાજુ મારી દેવાની છે. હા એટલે સીધા વી આવશો એટલે સીધી પટેલ ફળ્યું. હા અરે ગાય બેઠી છે મારા ડેલાની મોરત ગાય બેઠી. તમે ગાય, હા ઈ ગાયની સામું જ મારું ઘર. હા હા છે ને આ તો દવા વાળું આવે ને એટલે દવા લઈ લો ને. એવી દવા છે ને આ વખતે 100% એની ગેરંટી આપીશ. વાળ આવી જ જાય. આ તો મારી બાયડી આવે ને વાળ ઉગાડ નાખું. તમે દવા વાળા ને? હા હા હું. એટલે ભાઈ ક્યાં ઘર છે તમારું? કેટલે જગ્યાએ ગાયું બેઠી હતી ને ભેહું બેઠી હતી, શું હતું આ બધું? એટલે પણ ભાઈ ગાય મેં તમને કીધું કરું, આ તો હામી ગાય બેઠી. આ ગાય બેઠી ને હામું મારો ડેલો. ભારત નીકળો, શેરીએ ગાયું બેઠી છે. તમારો કોઈ ભાઈબંધ મળી ગયો છે એને મેં પૂછ્યું કે આ ગામમાં હંધે મોસા વાળ કોને છે? એને તમારું નામ દીધું ને તમારું ઘર સીધું તો અહીંયા આવી એવો. ઠીક છે હવે. હા બધાય તો બેઇજ્જતી કરે છે. હવે તમે કરો માં દવા આપી દો. જે સાચું હોય તો મારે એને પૂછવું ને. વાળ નથી.
આ દવાના પૈસા ઓનલાઈન નાખી દીધા છો અહીંયા આવી ગયા આ ડિલિવરી ને નથી દેવાના ને નહીં દવા છે એ રોજ છે ને આ રોજ સવારમાં લગાડવાની તેલની જેમ અને આને છે ને હુતા પેલા પાણીમાં નાખીને ઘોળી નાખવાની ને માથામાં લગાડીને સુઈ જવાનું. પીવાની એકી નથી ને પીવાની આપું ઉભો રહ્યો હજી છે હા એલા ભાઈ તમે તો આમનામાં આખું મેડિકલ ચાલુ કરાવો છો એવું લાગે આ પીવાની દવા આ પીવાની હા કઈ રીતે પીવાની માથામાં દવા લગાડો ને એટલે આ થોડી ગરમ પડે તો આ પીવાની એટલે ટાઢી પડે એવું હા વાળ પાછા 100% આવી જાય ને 100% આવી જાય. મારો ફોટો દેખાડું મારે પેલા નહોતા વાળ. તમારા વાળ નહોતા જો આવો હતો એટલે આ તો ટકલો છે આટલા બધા વાળ આવી ગયા તો હું વાત કરો છો મને તો અસર થઈ છે આ દવા એટલે પછી આ કંપનીમાં જોડાઈ ગઈ. હે તો મારા વાળ આવી જાય જો તમારી ઉંમર થઈ ગઈ છે ને એ ભાઈ બોલો ને ધ્યાન રાખજો હજી ઉંમર નથી મારી આ તો વાળના લીધે મારી ઉંમર લાગે છે ઉંમર આ ટકો થઈ ગયો ને એટલે હવે જાઓ તમારું કામ કરો જે કરતા હોઈએ ઉંમર થઈ ગઈ છે શરમ ન થાવતી બોલતા કાકા જેવો તો તું દેખાશો મને કે પાછો ઉંમર થઈ ગઈ મારા વાળ નથી એટલે મારા વાળ આવી જવા દો પછી જોવો તમે મારી ઉડતી ઝુલ્ફે આમ કરું ને આમ હા જગ્યા આય તો આય બોલ હા હું છે બે તો ખરો હવે કાંઈ નથી હું કાંઈ નથી લાય ને હવે દોડ તો આ તો વાળની દવા છે તારા લગ્ન થઈ ગયા તોય હું કામ પણ હા તો વાળની દવા લેશો પણ તું રોવા કેમ મળ્યો શું છે આ બધું શું કરું કે તું મને કેમ અમારી બાયડી મારું લોહી પી ગઈ છે મને હેરાન કરી નાખ્યો છે હાલતા ચાલતા મારું અપમાન કરી નાખે છે અમારા માથામાં વાળ નથી ને એટલે મને કહે કે તમે મને ગમતા નથી કે હારે જાઓ તો મને કહે કે હું ભૂંડી લાગુ છું એટલે આ નો છૂટકે મારે આ દવા મગાવવી પડી હવે આ દવા લઈશ અને મારા માથાના વાળ ઉગાડીશ અને ઉડતી ઝુલ્ફે બનાવીશ એ ભગવાન મારા ભાઈબંધની આવી હાલત છે હે તું સને ઉપાધિ નહીં કરતો હું મેલડી માની માનતા માની હા તારા સને અજય દેવગન જેવા વાળ થઈ જાય હા મારે હારું અરે તારી હારું મેલડી મને માનતા કરે હા મારા વાળ હાટું અરે તારા વાળ હાટું વાહ મારો દોસ્તાર તો પાકો તારે જેવો ભાઈબંધ મળે નહીં હો અને અસ્કા તું માનતા કરીશ ને તો હું તારે હારે માનતા પૂરી કરવા આવી છું હો. આવી તો બે એનો હથવારો થાય હા. બીજું હું. હે બાકી તારા વાળ તો સનું ઉગાડીને રહું મારી ઘરવાળીનું કઈક કરીને ભાઈ તારી આ મારી ઘરવાળી છે ને મને ગણકારતી નથી હસોડી આ જે દુના મારા માથામાંથી વાળ વહી ગયા છે ને તે દુની મારી ઘરવાળી મને બહુ હેરાન કરે છે જો તું પેલા છે ને આવું મોઢું એવું કરીમાં તારું મોઢું જોઉં ને આવું તો મને રોવું આવી જાય છે હા અને હું તો એમ કહું છું કે મારા વાળ રહ્યા એ તારામાં લગાડી દેવ એમ થાય છે હા પણ એવું થાય નહીં ને એ વાંધો છે મારું હાલતું હોય ને તો હું એવું કરું સમજો તું અને મારે તો છે ને ભગવાનને થોડુંક કહેવું છે કે ભગવાન કોકનો જીવ લેજે પણ કોઈનો વાળ નહીં લેતો અને જીત્યા તું દવા લે હા એ દાઢી એક રેડી આવે છે આયેથી ને જોઈએ ઈ જ વાંધો છે ને બાપા ઈ જ વાંધો છે દાઢી આવે વાળ નો આવે હું કહું સમજો આજ કરે છે ને હે આવડી મૂછું થાય ને ત્યાં લગી કાપતો નહીં પછી ફેવિકિક થી છે ને કા લગાડી દે અલા, હા. અસ્કાર હા આ પહેલી વહેલી દવા લીધી છે આ કેમ પીવાની હું પીવાની આ તો તું ભણેલો છો થોડુંક તો વાંચીને મને થોડુંક કહીશ કે આમ પીજે એમ તો હાલ ને મારે મારી ઘેર હા આમે મારી ઘરવાળી નથી એટલે ઉપાધિ કરતો નહીં હાલ એક વાર આમ કર હવે તું મારું અપમાન નહીં કરી મને થોડીક તો બળતરા થાવી ઘણું ઉપડી ગયું છે હાલો ઉજળે સંબંધ થઈ ગયો બાપા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા કેમ છે
હારું ને તમને દેખાય એવી મને તો હારી જ દેખાય છે તો હારી. હા કે સરસ સાડી પહેરીશ ને હા હમણાં જ લીધી હજી બા. તું એકલી આવી આ જમાઈ કાનો આવે હું એકલી એવી નથી ગમતું. એટલે તું તો એકલી કાયમ આવે જયા તો એકલી આવે પણ કઈક જમાઈને આરે લઈ આવતી હોય તો બા એને અહીંયા લઈ આવ્યા સેવા છે નહીં લે તો માથામાં કઈ વાળ નથી સે ટકો અને ખોટો અહીં ધક્કો ખવડાવો એને. લે એટલે લગન ટાણે તો કેવા ઘેર ઘુમર વાળ હતા એના એ હતા ને હા. હવે તો નથી ને. તે કેમ ભયા ગયા વાળ હા ઈ મને શું પૂછો છો? મને થોડી ખબર છે. આપણ ઓચિંતા નામ વાળ ખરી ગયા એ તો ગજબ કેવાય હે બા શું કહું ને હા? મને આ તમારા સમય જરાય ગમતા નથી. ગમીને લગ્ન પ્રસંગમાં જાવ ને એટલે બધા એને ઠેકડી જ ઉડાડતા હોય પણ હવે તો હું ઈ પાકી થઈ ગઈ લઈ જ નથી જાતી કે એ વાલા મુઈ એવું નો બોલાય જમાઈ હારું થઈને હું વાલામય આપણે પ્રસંગમાં ગયા હોય એટલે ઓલો ફોટોગ્રાફર હોય ફોટા તો પાડે ને તો આ મારી હારે ઊભા તો રહે ને હોન થઈને માથામાં છે ને ઘેકુર વાળ હોય પણ એનો છે ને ટકો એવો સમકતો હોય ને કે જાણે આમ અરીસો ન હોય એના જેવો સમકતો. એટલે હું કાંઈ હવે એના માથે વાળ નથી ગયા તો તારે એની યાર ફોટો નહીં પડાવવાનો ના અરે ના મને આવે હરમ. અલા ચાલે કોક પૂછે તો મારે હું એ આવીને ઉભા રહે તો મારે એમ ન કહેવાય કે આ મારો જમાઈ છે એમ તો તારે ન કહેવાય કે આ મારો ઘરવાળો છે એમ હું ના કહું હવે પેલા હતો એ હવે હવે નથી મારો ઘરવાળો. એટલે પણ એનું કઈ કારણ તો હશે ને કે આ વાળ કેમ ખરી ગયા એના હવે એ કારણ તો હું નથી જાણતી બા. હા શું કહું ને તો હા તો હવે તો કે હું એને કાઢી થોડો મુકાશે હે એમ કરીએ તો એ સારું મારા માટે તો. તું હું બકે સમજો સાંટે છે કે નહીં આ જમાયારું એવું બોલાય આમ જો તમને શાંતિથી હા, પૂછું હા. એવું કઈક કરો ને કે કાંઈ એને વાળ આવી જાય માથામાં ને કા પછી માથાનો તને તો હું કહું આ ગામવાળા મારું આમ છે ને ના કંઈથી વાઢી નાખશે એ બા હા શું કહું આ તમે તમારા સમયને એ દાઢીએ કેટલા વાળ જોયા છે આમ જંગલ હોય એટલું જોયું ને હા તો એના કરતા આ ટકામાં વાળ ઉઈ હોત તો આ અહીંયા જંગલ ને અહીંયા લાહો ઓલા લાડવા નો બનાવી આપણે ઓલા પીડા લાડુ આ એના જેવો ટકો છે ને એમાં સાંભળો તો ખરી અહીંયા મોટો બધો મોહ અરે બાપરે ઈ કોઈ ભૂંડો લાગે ઈ ટકલો મને તો ઈ જોઈને ય દાંત આવે. દાંત કાઢે વાલા મોય આ લગન પ્રસંગમાં ક્યાંક જવું હશે તો તું એકલી એકલી ધોળ્યા રાખે તે હું ઈ એકલી ધોયડા નહીં એકલી જ જાઉં છું. તે તો મારું છે ને આવ મીંડું વારી દીધું આ મને પૂછે કે અહીં જંગલ જેવું છે ને ટાલ છે તો હવે મારે શું કરવું જો માં, હું તને એક જ વાત કહું છું ગમે એવો તે ઘરવાળો કહેવાય હા ના રે ના મારે એવો ઘરવાળો નથી જોતો. આ તાર બાપ ને આવડી મોટી ટાલ હતી તમે કાઢી મૂક્યો ઈ ત્યારનો જમાનો અલગ હતો ને અત્યારનો જમાનો અલગ છે. તો તારે શું કરવું છે એને લીધા વિનાનું ફરવું છે એમ ને વિચાર છે ઘુસકાવી નાખીશ તને હા સાની મુનિની રહેજે બીજાનો વસાર કરે છે તે ગમે એમ તો છે ને ઘરવાળો છે તારો હા ટાળ્યો તો ટાળ્યો એમાં હું બે હેશો બે આ બાજુ આ બાજુ મને તો એક વિચાર આવે કે હમણાં જમીન પડી હોય ને હે તો એમાં ખડ ઉગે પણ તું તો પાણી પાછો કોઈ કાંઈ નહીં ક્યાં તું છે ને હા. અમારી બેઇજ્જતી કરવાનું બંધ કરો હા નગર પછી છે ને બધું રોવાઈ જાય તું રોય ને તો હું ડબલ રોય હો માથું ચડી ગયું તું માવો બાવો બને કઈક અરે બનાવેલો જ છે ખાલી ખાવાનું બાકી છે ક્યાંથી ગાઈડશું હસકા હા એક વાત કહું પાસ કરીને આ માવા છે ને મારી ઘરવાળી મને ખાવા નથી દેતી અત્યારે કેમ એ એમ કે છે કે માવા છે ને બહુ ગરમ પડે આ માવા ખાઈ ખાઈને તમારા વાળ વયા જાય છે એટલે માવાએ બંધ કરાવી દીધા છે. એને એમ કહેવાય કે એમ માવાથી નથી વાળ ગયા આ તું એવા શબ્દો બોલશો ને હે એક શબ્દથી એક વાળ બીજા શબ્દથી તો બીજો વાળ એમ જાય છે એમ કહેવાય એટલે મૂંગી રે એ તું સમજાવજે કાલે આવજે મારા ઘરે ઈ આવી જાય ને પછી કાલે આવજે
કે તું એમ કહેજે એમ કે છે ને તમે છે ને મારા ભાઈને કઈ કહેતા નહીં, મારા ભાઈને છે ને આ તમે કઈ કઈ નકરા વાળ કાઢી નાખ્યા છે. તોડી નાખું મને ખાલી શું થાય મારા ભાભીને આવશે ને કોઈ દી હામા ન બોલે ને એવા કરી દઉં. હવે રેવા દે શેડાળી આ સોવણી વટ પલ્લી જાય તારી. હા હવે હું માંગતો હું માંગે હું માંગતો કાંઈ નહીં. હા બહાર કે બીવા ન હોય કોણ છે હોય છે તો કઈ કહેતો હતો ને મારી ઘરવાળીનું શું કહેતો હતો? કાંઈ નહીં કહી દેવાનું એમ. એટલે હું પણ કહીશ તું હું કે છે ને એ સાનું મનીનું બોલો બોલો સાંભળું જ છું. સાનું મનીનું જીવન જીવવાનું એમ. વધારે છે ને કોઈ તકલીફ થાય ને એવું ન કરવાનું હોય. કેટલું ખોટું બોલશો? હમ તુંય સાંભળી લીધું. આ મારા ઘરવાળાને તમે સડાવો છો ને, અમાર બે વસાડે ઝઘડો કરાવવા આવ્યા. હવે સડાવતો નથી, તો એ તો ખાલી કહેતો તો. હા હું કહેતો તો? કહું છું ને હું બાપે મારી વાત સાંભળો હું તને આ બધું હાસું બોલે. હા તમારે છે ને આનું અપમાન ન કરાય બેચારાનું. હું અહીંયા જોઉં છું અહીંયા હું ત્યાં જ છું દેખાતું નથી. એનું અપમાન ન ટકલાનું અપમાન ન કરે એમ. જો તું મને ટકલો ન કહેતી તો કહી દઉં છું હજી. હાડી 17 વાર ટકલો સે એટલે કેવાની ગાંડો થઈ જાય ટકલો સાંભળે ગાંડો થઈ જાય. પોણા ભાગના ગાંડા થઈ ગયા, પા ભાગ જ બાકી છે. જો તું કહેતી હોય ને તો આપણે તાત્કાલિક તારા વાળ જોતા હોય ને તો વીક બનાવી લો. હું કીધું? વીક ક્યાંય બનાવવા નથી જાવી. મારે એવા નકલી બકલી વાળની છે ને વીક નથી લેવી ને પહેરવી નથી. મારે જોઈએ અસલી વાળ જોઈએ પણ ટકામાં. નો ઉગે તો હું કરું ભાભી? હા તમે શું બેહો, તમને શું ખબર હોય મારે કેટલું સાંભળવાનું હોય? ઓલી રમલીન બમલીન ઓલી ગંગાન ઓલી જમનાન ઈ હમ થયું મને સંભળાવે કે અમાર ઘરવાળાને તો કેવા ઘાસ જેવા ઘેખુરામ વાળ છે ને તારો ઘરવાળો ટકલો. તો તમે સાંભળી લ્યો એમ કે મારો ઘરવાળો જેવો એવો પડે એની સ્વભાવ છે ને સ્વભાવ બહુ સારો એમ કહેવાય. પણ એને એટલું બોલતા તો આવડે ને હું? કે ભાઈ મારો ઘરવાળો જેવો છે એવો, ભલે ટકો તો ટકો પણ મારો ઘરવાળો છે, એનાથી તારે આવું બોલાય કેમ? એટલું તો બોલીએ કે ને. આ કહું ને ટકો તો ટકો પણ ઈ મારો ઘરવાળો નથી. તો અહીંયા તારે ઓલી શાયરી બોલે ટકો તો ટકો મારો ઘરવાળો નતો. એ સમજાવ્યા ને કઈક તું હવે તારી રીતે. ઓલું કઈક કહેતો હતો ને ઓલું આપણે ગરમીનો વાળ વયા જતો હતો ને હા મારી વાત કેમ વયા જતા હતા ઓલા? મારી વાત સાંભળો. અમુક શબ્દો એવા હોય છે કે જે માણસ સાંભળે ને તો એના વાળ ઓછા થઈ જાય. એટલે ભાભી તમે છો ને વધારે આને ટકો નહીં કરતા. એક શબ્દમાં એક ટકાની ક્યાં કરો? આ મોઢામાં હું ભર્યું? માવા ખાવાની ના પાડી છે ને કે માવા ગરમ લાગ્યા, માવા ખાઈને જ વાળ વયા ગયા છે. ઈચ્છો મારો છે. મીઠો જો જાઓ. હા આમ બતાવતા હાથમાં હું છે? કઈ નથી. હું છે હું આ? ઉધરાની દવા છે હવાના ખોખો કરે. આ ઉધરોની દવા જો ઓલી બતાવો. આ તો હમણાં આ તેલ નાખતો હતો. બતાવો ટકલા બતાઈને. આ કેટલા ખર્ચા કર્યા છે આના આપણે? તોય આવે છે આ ટકલામાં વાળ આવે છે? આ વખતે 100% ગેરંટી કોને આપી ગેરંટી? દવા વાળા સાણી તો છે. 2800 રૂપિયા લીધા. આ તમે જાને ફાટે ભરાવ્યા છે ને આ બધું લેવામાં તો બાળકો હું કામ ખર્ચો થાય એવું કરું. રેવા દ્યો ને તમારી સઠ્ઠી હું જાણું છું. તમે કેટલામાં છો ને? એક તો અહીંયા આવીને હું બાઈને આટો મારવા ગઈ હોય તો મારા ઘરવાળાને સડાવો છો. આમ કહી દેવાય ને તેમ કહી દેવાય ને. હું જો આમ કહી દઉં ને મારી વાત સાંભળો બંધ થાવ નકર શું છે? મારા વાળે વહી જાય. તે વયા જ જાહે. જો મારી સામે ટક્કર લીધી ને તો તમારો ટકલો થઈ જાહે ટકલો. હું જાઉં છું હો. નકર બીજી વાર છે ને ઘરની સામે ન જોતો. નેપાળી ચીબલી આખું વાળા ચા નીકળ દી કરને જાને. પણ બચારા આવા ના આવા આમ કોઈ દી ઘરમાં ન આવવા દેતો. એકય દોસ્તાર તમારો હારા વાઈટ વાળો નથી. એકય ન આવવા. આમ નો કહેવાય. હવે આ ગામમાં વાતું કરશે તો હું કહું ટકલા આજથી તમારું નામ ટકલો ને હવે છે ને આજથી હું ટક મારે કામ હશે ને તો હું ટકલો કને બોલાવી પણ તમારે મને નહીં બોલાવાનું. સમજાણું? હું કામ નાય મને નથી ગમતું. મને તમે ગમે. નથી ગમતા મને. મને ગમશો ને હું બોલાવીશ. મને નથી ગમતા. આજથી ને આપણા બેના અબોલા. સમજાણું?
દવા આસકા આવી ગયો તું. હા લીંબુ હું કામ સુઈશો? લીંબુ આ હું કાલ રાતે યુટ્યુબ જોતો હતો. આમ રીલ્સો આમ તેમ ફેરવતો હતો ને, હા હા તેમાં એક રીલ્સ આવી કે માથામાં વાળ ઉગાડવા માટે ભરપૂર માત્રામાં લીંબુનો ઉપયોગ કરો. બને તો લીંબુ છે ને કોરે કોરું શું હો ત્યાં સવારનું 28મું લીંબુ છે. 28મું ભલે કાક થાય છે. અને બીજી વાત ઈ કે તે મને આમ અચાનક કેમ બોલાવ્યો? મેં બોલાવ્યો? હા આયા તને હું કામ બોલાવ્યો કહું? આ જો મારા માથામાં જો વાળ આવવા મળ્યા ને, હે કેટલા વાળ આવી ગયા તો અહીંથી આ બધા તો આમ તો હે ને કાંઈ નથી આવ્યું. હતું એમણામાં જ છે. કુકુરાણ હતું, કુકુરાણ છે. હા શું બોલને મજાક બોલ્યો કરશો ભાઈ? મજાક નથી. સમજો હજી જો એક વાર જો અમુક આ ઓછા થયા હોય એવું લાગે છે મને. મને તો એમ હતું કે વાળ ઉગી ગયા ઘણા ખરા. જરીક મને આપને તો મારે પછી વાંધો ન આવે. કાંઈ નથી. આ તો તારે હું કામ ખાવું? ન જાય એટલે. હું ગાઉં. આમ કેટલો 28 માંથી કઈ ફળ મળ્યું છે કે નહીં? શું લાગે? અત્યારે મતલબ જમીનમાં બીજ નાખ્યા હોય તો ઉગતા તો વાર લાગે ને. હે હવે આ લીંબુ ચાલુ જ રાખવાના. આપણે ઘરની લીંબુડી છે. હા સીધા જ રાખવાના. બરોબર. અને ઘટે તો મને કહેજે, હું દઈ જઈશ. મજા આવે છે? હું ખાસ તને મજા આવે છે ને? મને મજા આમ મોઢામાં પાણી આવે છે ને? હા શું બોલજે. ખોટું માના આમ ખોટું થોડું બોલવાનું હોય. હું એમ કહું છું કે ખરેખર મોઢા માથામાં વાળ કાંઈ નથી આવે. હા શું બોલ. નથી આવ્યા એ તો વાત છે. મજાક ન કરતો હસકા તું. હું મજાક કરું, તું મારો પાકો દોસ્તાર છો. દોસ્તાર મને દુઃખ લાગે છે. આશિત હસકા હા ઓલું તું કહેતો તેનું શું થયું પછી? હું કહેતો હતો ઓલું તું કઈ કહેતો હતો ને મેલડીમાંની માનતા કરવાનો છો તું મારા વાળ હાટું. કરીશ છે ને એમાં સમય માર્યો છે. હવા કેટલો? વરાળનો એટલો બધો નહોતો મારવો. વાળમાં તો મારવો જ પડે ને. 2 મહિનાનો મારવો હતો. આ તે દવા પીધી ગેરંટી વાળી હતી. હે ગેરંટી વાળી દવા હતી ને તો અમુક ઓછા થઈ ગયા. અમારી ઘરવાળાને ખબર પડશે ને કે આ દવાથી કાંઈ આવ્યું નથી ને 2800 રૂપિયા બગાડ્યા છે તો આ માથામાં વધ્યા છે ને એટલે ખેંચી લેવાની છે. એના તો શબ્દો છે ને સમજો તીર જેવા છે. તીર જેવા ડાયરેક્ટ છે ને મગજમાં વાગે. વાગ્યા હતા ને તને? કઈ પાછું કેવું તને કહી દીધું બોલ? જાય કે ઓલી ઝીણી ઝીણી આંખો વાળા શિબલા એવું કીધું તું ખબર છે? નેપાળા. પણ મને એ દુઃખ નથી લાગતું, પણ તને ટકો કે છે ને એ વધારે દુઃખ લાગે છે. મને ઈ કે છે એમાં થોડું ઓછું લાગે, તું કે છે એમાં વધારે લાગે છે. નહીં એનાથી ટકો તને કહેવાય કેમ? વળી પાછું બોલ્યો. હા એ વાત હાચી, પણ તને કોક ટકો કે તો મારથી સહન થાય એમ નહીં. આ એક વાત છે. હું નથી ટકો તને કહેતો, હું તો તને જીત્યો જ કહું છું. જીત્યો. કોણ જાણે મારા નસીબમાં આ ભાવમાં વાળ છે કે નહીં. હું તને હું કહું છું, એક વાત કહું. બોલ. એક વિચાર સારો આવે છે. ઓલો અમેરિકાનો રૂસડા વાળો કૂતરો આવે એ લઈ આવી, એના વાળ કાપી લગાડી દીધા હોય. મારા ભાભીને કહી દેવાનું આ ઓરિજિનલ છે, ઓરિજિનલ છે. જે મોઢે આવ્યો તો ને એને મોઢે પાછો ફફડાટી કરી. હાલ તો હાલ પહેલી ફુરસતમાં. હા આવજે. અને હવે મારા ભાભી તને ટકો કેમ તો હામો જવાબ આપી દેજે. પણ તું તો કેમાં? વાંધો નહીં જાઉં.
શીબલો નેપાળી मेरी जुल्फों की क्या बताऊं दास्तां मेरी जुल्फों की હાલો કોણ બોલે? કેમ મારો નંબર તમે સેવ નથી રાખ્યો? તેથી તો તમે પછી ફોન કર્યા હતા. એ તો પૈસા મૂકે દવા દેવાની હોય એટલે ફોન કર્યા હોય, બાકી તો અમારે તમારું શું કામ? અરે જીતુભાઈ બોલું, જીતુભાઈ. આ ઓલા ઓછા વાળા હા બોલો બોલો. આ તમારી દવા લીધી ને 2800 રૂપિયાની દવા થઈ હતી. કેટલાની? 2800 ની. તો મને ખબર છે. એક વાળ ન થયો, હમ ખાવાનો એક વાળ ન થયો. બોલો. મેં તમને તઈ કીધું હતું ને તમારી ઉંમર થઈ ગઈ છે. એમાં એવું છે કે ઈ દવા છે ને ઈ 15 વર્ષથી લઈને 25 વર્ષના છોકરા હોય ને ના ના, તો તમને ખબર નહોતી કે તેદી મારા કે ભાઈ અત્યારે મારા 35 વર્ષ થયા છે? હે તો તેદી તમે કીધું દવા મને કેમ આપી? પણ તમે એમાં ઉંમર ઓછી લખી, તમારી પ્રમાણે દવા આપવી પડે ને. એ મેં ઉંમર ઓછી નથી લખી મારા ભાઈ, ઉંમર ઓછી નથી લખી, મારી ઉંમર ઓછી જ છે. મને આ તો લાગે હું લાગુ મોટો થઈ ગયો એવો, બાકી હું નાનો છું. પણ મને લાગે તમારે વાળે ગયા છે ને અરે મોતિયા બિંદુ આવી ગયું છે. તમે ઉંમર ઓછી લખી છે એમાં. કેટલી લખી હતી? તમે 23 લખી હતી. ભાઈ ખોટું નહીં બોલતા હો તમે, કહી દઉં છું તમને. તો 33 લખી છે. અરે એ બધું મૂકો ને. હવે અમારી પાસે એક બીજી દવા હોતન છે. ભાઈ હવે મારે છે ને તમારી કોઈ દવા લેવાની થતી નથી. મને તમારા ઉપર ભરોસો જ નથી. અરે આ તો 60 વર્ષનો બાબુ હોય ને એની વાળ આવી જાય એવી દવા છે. ના ના ભાઈ, તમે પાછા ઉલ્લુ બનાવી જાઓ ભાઈ. મારે તમારી દવા લેવાની થતી નથી. 100% ગેરંટી કંપની વાળા આપે. એવું? હા, પણ થોડીક મોંઘી પડે દવા ઈ. અરે ભલે મોંઘી પડે તમ તારે, પણ તમે 2800 લે, 5000 લઈ દેજો બસ. અરે હજી 5000 5 વાર આપવા પડશે. 5000 5 વાર? હા એટલે 25000. 25000 ની દવાઓ ન હોય ભાઈ. તમે બધાને લૂંટી લૂંટીને મારી નાખજો. આવું ન કરો તમે. નાના માણસો ને મારી નાખજો. એ દવા છે ખારી હો. તમારા વાળ આવી જાય તરત, એટલે પાછી તમારી ઉંમર ઓછી છે એટલે એક કદાચ એક ભાગેનો પૂરો કરશો ને તો તમારે હરખું થઈ જાય બધું. પાકું આવી જાય? પાકા પાયે 25000 ની દવાથી પાકું આવી જાય? અરે આવી જ જાય ને. બાયુને આવે ને, બાયુને કેવા વાળ હોય કાળા, હા હા, એવા વાળ આવી જાય. તો દીધા લાંબા લાંબા આમ જો એક નંબર. પછી નહીં તમને તો મારા માથામાં વાળ આવી જાય ને તો 50000 દીધા. જાઓ. તો દવા કેટલી દેજો? દવા કાલે જ મોકલાઈ દો. તમે તમારે હવારમાં આમ તો દી ઉગતાની સાથે તમે મોકલાઈ દો. પેમેન્ટ કઈ રીતે કરવાનું? રોકડું ડ્યુટી ઉપર તમે આવો એટલે રોકડા રૂપિયા. પાકું. તો જો પછી મને ધક્કો ન થાય. ટકો હે નો? આ જીતુ બોલે હો, જીતુ ટકો, મતલબ કે જીતુભાઈ બોલું. મુંજાવન નહીં. એક કામ કરો, 50% એડવાન્સ કરી દો. એડવાન્સ બેડવાન્સ હું કરવાનું નથી. તમારે આવવાનું હોય ને તો આવી દેજો કાલે, એટલે હું આપી દઈ. સારું હાલો. હા હવે તો વાળ ઉગવાના એ જમાવટ. હે બેન નો કોણ? હા બેન બોલ. હા ભાઈ, આવો એ ગામને પાદર પોગી ગઈ હો. તું આવીશો? હા આવો જ છું, બસ જો પોઈ ગઈ. હા તે વાંધો નહીં, આવી તું તારે. આ બસ પોઈ ગઈ જ. હા હાલો. દવા આવી જાય ને મજા દો, પછી વાળ ઉગે મારી. આમ કરીશ ઉડતી ઝુલસે તો આમ. હા ભલે. એમને મેં ગુસ્સો કરવાનો કઈ કીધા વગર. મેં તમને બોલવાની ના નથી પાડી કે આપણે બેન નહીં બોલવાનું. બોલ હવે ટકલું બોલ. બોલ બોલ. બોલ ને ટકલું બોલ. બેન આવે છે, એની સામે છે ને આ ટકલું ફકલું બધું ન બોલતી. કા હું કા હોય એવા કઈ એમાં ક્યાં નવી નવાઈ છે? તમે ટકલા છો ને ટકલો કહું છું ને. ટકલા ન હોય તો ન કહું, તો વાળ લઈ આવો જાઓ ગમે. અરે પણ મારી બેન ની સામે એમ ન બોલાય. મારી બેન ની સામે તું એમ કે ટકલું ફકલું આવું કે તો સારું લાગે? આ મારી બેન છે ને મને બહુ પ્રેમ કરે છે. આ એને બિચારીને ખરાબ લાગશે. પ્રેમ તો હુંય કરતી હતી પેલા તમને. હા પણ હવે નથી કરતી, હવે ટકલો છો. મને પ્રેમ કરતી હતી કે મારા વાળને? હા વાળ વિનાનો માણા હારો ન લાગે. જોયા હો અરીસામાં મોઢું કેવા લાગો, ઈ ગુંડા જેવા લાગો, ગુંડા જેવા. રામા રેડી તો બોલતી જ નહીં. એની જેવો હાવ નથી લાગતો.
કે કેના સેવા લાગુ? હીરા સેવા લાગુ? હવે એ બધું મૂકીને તું હું તને જે કહું છું ને એમાં ધ્યાન દે. અમારી બેન હમણાં આવે છે ને, અમારી બેનની સામે છે ને તું મારી બેઇજ્જતી ન કરતી. તો મને હાથે કરીને વતાવતા ને, બાકી જો મને વતાવીને તો હું ટકલો ખેવાની જ છું. તને નહીં બોલાવું, પણ મારી બેનની સામે છે ને મારી ઇજ્જત ન ગાંઠતી. મારી બેનની સામે છે ને તું એજી ઓજી હા એમ જ કહેવાનું. કા હું કરવાનું કહું? અરે એને ખરાબ લાગે. તો ભલે જ લાગે. અરે પણ એના હા હરીએ જેની કેવું કેવું હોય બધાને કહે. ઈ મારો પ્રશ્ન નથી, તમારા ભાઈ બહેનનો પ્રશ્ન છે. બાકી હું તો ટકલા સિવાય બોલાવાની જ નથી, એટલે જ કહું છું કે મને વતાવવાની નહીં. કહેતી હોય તો હું તારા પગમાં પડું. પગમાં પડો કે અહીંયા આખામાં લંબાઈ થઈને આમ હુતા હુતા પગે લાગો, પણ હું માનવાની નથી. મારી બેન રહે ત્યાં સુધી તો હાસે, બાકી તો તું મને ગમે ત્યારે ઉલાળતી જ હોય. તો તમારી બેનને પકડોન. તમારી બેનને કહી દો અહીંયા આવે જ નહીં. અરે પણ આવી ગઈ છે ઈ. આ પાદરે હમણાં અહીંથી ફોન આવ્યો હતો, હવે આવતી છે ઘરે પોગવા આવી છે. કઈ ડેલા હું તો પૂગવા દેવી છે, પાછા વારી દઉં? કા તું તારા ભાઈને ઘરે જતી નથી, પાછી કાઢે જ તને? તો આબરૂ જાહે તમારી. આવું કરી મને સોખી જ વાત કરી દઉં. હું લેવા આવું કરશો? હું તને હાથ જોડું. ટકલા હારો નથી લાગતો, હાથ જોડે છે. એક તો વાળ નથી માથામાં, પાછો રોવા બે એમાં કેવો ભૂંડો લાગે. રોતો નથી, મારું મોઢું એવું થઈ જાય છે તરી આવે. બહુ સારો લાગે. ખરાબ લાગે, હવે ખરાબ ભૂંડા ભૂઈ જેવો લાગે છે. શું જો કપડા કા મેચિંગ કરે? એ તો ઓસિંતાન થઈ ગયા, બાકી મને ખબર નહોતી આ તમે સવારે આ પૂરતો ઠપકારો, બાકી હું પીડી હારી જ નહોતી. તારે કપડા મેચિંગ કરવા હોય હે? હા હા, મનડા કા મેચિંગ નથી કરતી? ટકલો છે ને એટલે કોઈથી આ જીવન છે ને આપણા મનડા મેસિંગ થાય જ નહીં, ને તમારે કઈ તકલામાં વાળ આવવાના નથી. તું હમણાં બોલતી હતી ને હું તમને પ્રેમ કરતી હતી. પેલા પૈણા હતા ને ત્યારે કરતી હતી, હવે નહીં. આના કરતા તો મને એવો વિચાર આવે, હા શું કહું હે ટકલા, એક વાત સાંભળી લે. આના કરતા હું છૂટા છેડા કરીને બીજે પૈણી જાવ ને તોય ન્યા હારો છોકરો મળે મને. નહીં પહોંચવા દઉં તને, ક્યાંય નહીં પહોંચવા દઉં, યાદ રાખજે. આ તને છે ને મર ત્યાં સુધી આ ઘરમાં રાખવાનું. આ તો હું છે ને ટકલો કહીશ, 1000 વાર ટકલો કહીશ. માડી રે હા ભાભી તો જો મારા ભાઈને કેવા કેવા શબ્દ બોલે છે. બાપુજી હા તમારા ગયા પછી મારા ભાઈને કઈ ઇજ્જત નથી લાગતી આ ઘરમાં. બિસાડો છો તો એકલો પડી ગયો છે. હાલો. એ ઓલા ઓસા વાળા ભાઈ બોલે ને? હા બોલો. અરે તો મેં કીધું ઓલી હું દવા દેવા આવ્યો હતો. દવા દેવા? એટલે તમે તો કાલ આવવાના હતા. અરે એમાં એવું હતું કે લીલિયા દવા દેવા આવવાનો હતો, બીજી તો ઓલી દવા હોતો ને પડી હતી, મેં કીધું હારો ન્યાય દેતો ને એ ગામ ક્યાં આગું છે તમારું. હા તમે ભાઈ ભારે ઉતાવળા હો. તમારે નો જોતી તું પાછો હોયો. અરે ના ના, તો આવો આવો, આ બજારમાં જ ઊભો છું, હજી ઘરે નથી. નથી તમે જે મેન બજારે આવશો ને તો બજારમાં હું રસ્તામાં જ મળી તમને. આવો. એ હારું હાલો. હા જલ્દી આવો, તો પછી હું આ મારા ભાઈબંધના ઘેર જતો તો નો જ આવો. આવો તમે. પૂગવા આવ્યો તો પૂગવા આવ્યો. આવો આવો. લે આ તમે તો આમ ઓલા આમ ઉત્પન્ન થાવ એવા હો, પણ ફટાક દે. મને ક્યાં વાંધો નથી, આ તો લીલિયા દેવા આવ્યો તો એટલે પાછો. બહુ ઉતાવળા ભાઈ સાહેબ તમે, બહુ ઉતાવળા. હાલ્યો તમારી દવા બેકા છે. હા મને તો શંકા લાગે હો થોડીક. એક આ વાળ આવી તો જાય ને પાછા. એને કા એટલે પણ કેટલીક હોય પછી? 3 દવા તો છે, 3 દવા. અરે પણ આ તો બે હરખી જ લાગે છે. હરખી નથી, જો એમાં વાસો પેલા હરખું. એવું છે? એક કંપનીની દવા છે એટલે હરખી છે. એવું છે? હા, જો આ મોટી દવા છે ને, આને કઈ રીતે લેવાની ખબર છે? આ વાળ જ્યારે તમે માથામાં લગાડો દવા અને હુકાઈ જાય એટલે પાછું માથું તો પાછી તરત લગાડી દેવાનું. અને અઠવાડિયાની જ દવા છે. અઠવાડિયાના 25,000? તમારે વાળ જલ્દી લાવો તો એમ જ હોય ને. લે 25,000 માં 8 દી માં તમારો વાળ આવી જાય? હોય 100% ગેરંટી છે. કાવ માના માનામ કે મેં થોડી બનાવી દવા, કંપની વાળા વેચે છે. એવું છે? એમ તો 1-2 જણાને દીધી હતી ને એને વાળ આવી ગયા હતા. ટૂંકમાં એટલા હતા 50% ને એમાંથી 70% જેવા આવી ગયા હતા. એટલે મારે 50% છે હજી. તમારે તો 30% જ છે, તો તમારે 50% જેવા આવી જાય. આવી જાય. આવી જાય.
નહીં આવે ને તો મારી બાયડી મને મારી નાખશે હો. ગમતે મરવાનું જ છે ને એક સમય. પૈસા અડધા આપું કે પૂરા? અડધી દવા લઈ લો પાછી. એ ના ના, એમ તો મારે આ લે શોખ આવી ગયો. આ મારો ભાઈબંધ અહીંયા જ રહીશ. હું એને મળવા આવ્યો હતો ને તમારો ફોન આવ્યો. પૈસા આ દવા લીધી, આ માથામાં વાળ ઉગાડવાની 25,000 માં ભાઈ ઈ કે ગેરંટી એમ તમારી કે નો આવે ને તો ઈ કે પૈસા પાછા. એ ગણવા ન હોય પછી આમ પાછા 500 વધારે હોય, ટેન્શન ન લ્યો તમે તમારે. બાપાને જાડસ છે કા વાળ આવતા હોય ને અસકા તો હું ગમે એ કરવા તૈયાર છું હો. આમાં તમે કે જબલા બબલા નો આપો હે? અને જબલા નો આપો કે એમ નાખવા ટેલી બેલી? જબલું ને એવું ન આવે આમાં કઈ. તમે વાળ ઉગાડવાથી મતલબ રાખો, જબલાઈ રહેવું મતલબ છે તમે. જબરો ત્રાસ છે હો બાપા તમારો. આ પૂરી થઈ જાય કેજો બીજી આપી. હજી બીજી લેવી દો રે એ ભાઈ. હા શું છે બધું હે 25,000 ની દવા લીધી. હું એમાં જ કહું છું કે હું પાછો વળી જાને હે આમાં નકરા પૈસા હું કામ નાખશો અસકા જ્યાં સુધી મારા માથામાં વાળ નહીં આવે ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. પણ તે મારે મારી બૈરીને દેખાડી દેવું છે. એટલા પૈસા તે બીજા લગ્નમાં નાખ્યા હોત ને તો બીજી બાયડી આવી ગઈ હોત. પણ મારે બીજી બાયડી જોતી નથી. મને આ બહુ ગમે છે. વાળ ખેહી લીધા તોય એને નથી ખેહ્યા ભાઈ. આ તો વાળ વેજે ને પછી આવું વર્તન કરવા મળી. એ પેલા તો મને બહુ પ્રેમ કરતી હતી. એને હોય મને કીધું કે હું લગન તમારા વાળ ન થઈ જાય ને તે બહુ પ્રેમ કરતી હતી. પણ તો સને જરીક છે ને મતલબ માં હવે હંમેશ તો વધારે સારું. નકરી તું દવામાં પૈસા નાખ્યા કરે તો હું હાલ હે અને હમણાં જ દવા તે લીધી જ હતી ને. અરે એને કાંઈ દો ને તું કહેતો ને કાંઈ નથી આવ્યું એટલે પછી મારે આ મગાવી પડી. આ એની પાસે જ મગાવી પછી. મેં એને ખીજાવાનો ફોન કર્યો હતો ને એને મને કીધું 25,000 ની દવા છે કે 60 વર્ષના ડોહાને કાળા પમ્મર જેવા વાળ આવે. મેં કીધું તો મોકલાવી જ દે. હવે છે ને આ બધું બંધ કરી દે બસ હું એટલું કહું સમજો તું. બાકી તને એમ લાગતું હોય કે વાળ નથી એટલે તું આવો દેખાશો ને આવો દેખાશો એવું કાંઈ ન હોય. માણસ જાડો હોય પતલો હોય કદરૂપો હોય પણ મનુષ્ય દેહ આપણને આપ્યો છે ને એ જ બહુ મોટી વાત છે. ભગવાનનો આભાર માનવો જોઈએ. ઉભો રે ભાભી ભાભી હા તમે મારા ભાઈને શું કહેતા હતા? પણ હાવતા વેત હું તમે ઉપાડો લીધો છે. આવ્યા છો તો શાંતિથી બેહો, સા પાણી પીઓ. હે સાંભળીને ધરાઈ ગઈ. હા મારા ભાઈને તમે હા આવી રીતે રાખો છો? કેવી રીતે રાખું છું? એને ખાવા આપું છું, ટાઈમે ટાઈમે એને જે કઈ કામ કરવાનું હોય એ બધું એને કરી દઉં છું. બીજું જોઈએ હું હવે? એવું તો છે ને ઘરના નોકર ને બધાય આપે. મારો ભાઈ ઘરનો નોકર નથી. તો હું છે જીરીક તો કઈક માન મર્યાદા હોવી જોઈએ ને. હા તમારા ઘરના માં હશે હે આવી રીતે તમે ટકલો કયો એ કઈ સારું લાગે? તે ટકલો હોય ને ટકલો જ કે ને. આ તો તમારા ઘરવાળાને હેથેક ના આમ લૂમખો ભરીને આમ છે ને વાળ છે એટલે તમને કઈ નહીં થતું હોય. ટકલો મળ્યો હોય ને તો ખબર પડે તમને. એ મારા ભાઈ નહીં હતા હતા ને હવે તો નથી ને. મને તો લાગે છે કે તમે આવું બોલીને બિસાડાને ખેરી નાખ્યા. જો તારા બેન, આ તો તમે આ ઘરની દીકરી છો ને એટલે કઈ વધારે નથી બોલતી. બાકી આટો મારવા આવે ને તો સાનો મને આટો મારીને વયા જાજો. અમે બે માણા ગમે ઈ કરતા ને ગમે હું એને ટકલો 17 વાર ટકલો કહું પણ તમારા વસમાં નહીં બોલવાનું. એટલે વસે હું ન બોલું તો હું કરી લઉં? આ તમારી માં નથી જીવતી અહીંયા. નતર મારી માં હોત ને તો આ ટાટિયો ટકત નહીં તમારો. ટાટિયાની વાત કરો છો ને તો મારી એ વાત કાન ખોલીને સાંભળી લ્યો. કરિયાવરમાં દીકરીને અહીંથી કરિયાવર કરીને દે ને તો અત્યારે તમે આટો મારવા આવો તો અમારે હાથમાં કઈક દેવું પડે ને કે ન દેવું પડે તો તમારા ભાઈને દીધા જાવ, તમારા હારે લેતા જાવ ટકલાને. એ જીરીક જીભડો ટૂંકો રાખો ટૂંકો. ટૂંકો તો રહે જ નહીં. ટકલો છે એટલે ટકલો જ કહેવાની. બોલો તમારે શું કરવાનું? તો મારું મન થાય ને તો અહીંથી મૂકી દે કાતર. તો તમારો છે ને અહીંથી ના ચોટલો કાપીને છે ને નાખી દે ઉકેડામાં. નહીં ખા ઘરની શું છે આ બધું? મન મારે છે. તમને ટકલો કહું ને એમાં મને મારે. આ સૂટો કે છે અરે ઈ મને ટકલો કે હુજી કે આ તારે બોલવાની શું જરૂર છે? અને આની ઉપર હાથ કેમ પડ્યો તે? અરે ગમે ઈ ભલે મારો તાણતી હોય એ મને ગમે ઈ કે પણ હું તો એને પ્રેમ કરું છું ને.
કોઈને હાથ અડાડે નહીં મારાથી જોવાય નહીં. અરે પણ જીત મારી વાત સાંભળ તું હું આ શું કરશો હે અરે તારા હાસુ તો કે છે બસ કા તું બંધ થા. હું બનતા કાંઈ હાસી નથી. ભલે માનું કે તું મારા પ્રત્યે બોલે છે, મારી તરફથી બોલે છે, પણ ઈ આને કાંઈ નહીં કહેવાનું. અરે પણ એ ટકલા ઓય કોને ટકલો કે છે? આને ટકલો કહેવાનો મારો એકનો જ અધિકાર છે. બાકી જો ખબરદાર કોઈ મારા ઘરવાળાને ટકલો કીધો છે ને તો આ માથામાં જેટલા વાળ છે ને એ બધાય ખેરી નાખીને તમને ટકલો કરી નાખીશ. ને તને સીબલા ને પાડી તને આવવાની ના નથી પાડી તોય ધોઈડો આવ્યો. ઈ સીબલીમાં છે ને જેની આંખો આવી જાય. જોયું ને, આને કહેવાય પ્રેમ. ઈ તો ધોતો લાવું છું બંધ થાય સિબલા. એ ટકલા અને બાયને કાઢ તો બાયને કાઢ આને ટકલા બાયને કાઢ નકર હું આલું છું. ભાગીદા નેપાળી રોવા મળે બહુ ઉયોદા. હું રોવા મળે મારી ઘરવાળીને ન ગમતું હોય ને તોય મને ન ગમે. નીકળ. રેવા દો અશોકભાઈ, તમે જાવ અહીંથી ને હું એ જાઉં. કાંઈ આપણું કામ નથી. આ બાયડી ગેલો થઈ ગયો. હે બેન, હે? હવે એને બેને નથી એને હારી લાગતી ને એનો દોસ્તાર એ હારો નથી લાગતો. અરે. બધા એના દુશ્મન. લ્યો કરો વાત. હમણાં પોઈતન ભાઈ આઈને હું ટકલો કરીને વાતતી હતી તો કે તમાર ઘરવાળો છે ને પેલો છે ને તેલો છે ને હવે પડીને રહું છું તો કે બાયડી ખેલો થઈ ગયો. એ કઈ વાયકા નથી ફૂગાતું તમને તો. જયલી જો તારે ન રહેવું હોય ને તો કાંઈ નહીં, બાકી આને કાંઈ નહીં કહેવાનું. કહી દઉં છું તને. તારે દાવું હોય તો વહી જા. હા આવું હોય ને તો પ્રેમથી નાટો મારવા આવવાનું, બાકી નહીં આવવાનું. જોયું ને બા, જોશો ને. હા ભાઈ, આપણો નથરીઓ હવે બા નથરીઓ. એ નાચ માજી છે એ સિબલા તમ કીધું નથી અહીંથી નીકળવાનું. હાલે નેપાળી. ટકલાને પાટું મારીને કાઢ તો. હું જાઉં છું ભાઈ, ભાઈ, ભાઈ. શું છે આવું શું એમ કીધું મને બધું ના, સંભળાય છે. હવે ન્યા હું ખબરદાર જો ટકલા કીધું ને ગયો ને એને મળવા તો માથામાં છે ને એ હું ઉતારી નાખ્યો. હા ટકલો લાહો ટકલો કરી નાખીશ. આજ લગ્ન છે ભાઈ તું. બેન, આજ લગ્ન. ભલે હવે તો તારો ટકો થાય અને લહરપટ્ટી બની તારા છોકરા ભલે એ! રે. વાત કરવી એમ કરજો, બાકી ટકો શબ્દ તારા મોઢામાંથી ન નીકળવો જોઈએ. સમજી લેજે. સાચી વાત છે. હવે રાખડી બાંધવા નો આવું જાસુ હોય મારું કોઈ નથી. એ બેન, આમ બહુ ઢાકણી બાંધવા આવજે. શું છે પણ મને ગમ્યું હો. ગઈ મને કોક મને ટકો કીધો ને તને બળતરા થઈને મને ગમ્યું. ગઈ મને તો ટકલા એમ તો હારી છું કઈ થોડી કઈ દાખી દીધા જેવી છું. હાલ ટકલા સા પીવી છે તો બનાવું ટકલા હો. હા, અરે અશોક અત્યારે અહીંયા? હા આ મારા બાની કાલ પાછમ છે ને એટલે આ બે જણાને જમવાનું કહેવા આવ્યો હતો. જમવાનું પણ અશોક હા હું નહીં આવું. એટલે કેમ? મારી તબિયત હમણાં નથી સારી. એટલે બહુ તકલીફ છે હમણાં. આ શું કહે છે? હા શું કે છે હા એની તબિયત બહુ ખરાબ છે હમણાં. હવે કેટલી વાર કીધું કે આપણે દવાખાને જઈએ પણ માનતા જ નથી. મેડિકલ માંથી ને ટીકડા લીધા રાખે પીધા રાખે કાંઈ ફેર પડતો નથી. લે અરે તો પણ આમાં છે ને મને એકવાર ફોન કરવો હતો, તને ખબર નથી પડતી? હવે એમાં હું ફોન કરવાનો હોય, થઈ જાય સારું. બિસાડા ક્યાંથી ફોન કરે? કેમ? હા તમારું કેટલી વાર મેં અપમાન કરી નાખ્યું. અરે ભાઈ હું કાંઈ માનતો જ નથી માનને ને અપમાનને. બસ ભગવાને આ માણાની જિંદગી આપી છે ને તો માણાની જેમ જીવી લેવાનું હોય, એમાં હું માનને અપમાન. પણ હું શું કહું છું કે આમાં છે ને આમાં ઘરે ન બેઠું રહેવાય. અત્યારે જ આપણે છે ને દવાખાને જ આવી. ના ના અસ્કા, મારી વાત સાંભળ તું. નાના આસકા નથી કરવું. અત્યારે જાય એટલે ખબર પડે બધું. રિપોર્ટ નહીં થાય ને તો આપણને ખબર પડે. નકરા તમે એમણામ આ માથું દુખે ટીકડી લઈ આવો, પેટમાં દુખે ટીકડી લઈ આવો, ઉધરા આવે છે એમણામ દવા લઈ આવો, એમ ન કરાય. અમુક વાતમાં છે ને પછી થોડુંક સિરિયસ થવું પડે. અશોકભાઈની વાત હાસી છે. હા, જઈ આવો ને તો સારી વાત છે. હા હા કઈ ખબર તો પડે. હા અમને ખાટલામાં બેઠા રહો ને મેડિકલના ટીકડા લીધા રાખશો ને તો ખબર નહીં પડે હું થઈ જાય. ઠીક છે. હો? હારા દવાખાને જાજો ને. અરે હા હારા દવાખાને જવાનું હોય ને
સ્વામી તો ગયા દવાખાના ગયા તો ગયા જલપા દેવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે જમાઈને જમાઈને સારું નથી આ મને વાવડ મળ્યા તે ફોન કર્યો તો મારો તો જીવ ઉસક થઈ ગયો હે આ કેટલા ગોળીઓ ને ટીકડીઓ ખાઈ ને એને આ બધી દશા આવી છે વાહ હવે એ તો બધું મૂકો અત્યારે હવે દવાખાને ગયા છે હવે દવાખાનેથી આવે એની રાહ જોઉં છું કે હવે ડોક્ટરે હું કહે ને હું નથી કહેતા એ તેથી હવે પછી ખબર પડે હારું હારું ભગવાન કરે કઈ જાજુ ન થયું હોય તો હારું હા અશોકભાઈ હું કીધું ડોક્ટર હું કીધું એમ હે આયલો આ તમારી લીધે જ બધું થયું છે અશોક આ ટકલો કહેતા હતા ને એનું પરિણામ આવ્યું છે પણ શું થયું છે હું બોલે તું શાંતિ રાખ ને હું શાંતિ રાખે હવે આજ તો બધું હાસું કેવું જ પડશે પણ થયું છે હું જમાઈને આ નકરી વાળની દવા લેતા હતા ને અને પીવાની દવા લેતા તો એમાંથી છે ને એ અસર કિડનીને પડી હા અને આ તો સારું છું કે અત્યારે દવાખાને ગયા નકર ખબર નહીં હું થઈ જાત નહીં અશોકભાઈ આ વાત ખોટી છે તમે બીજા ડોક્ટરને બતાવો ને બીજા ડોક્ટર પાસે જાવ એમ હે આ મોટા ડોક્ટર હતા ને એ હોસ્પિટલે ગયો તો તે એમ કરો ને ઓલું કઈક શું કહેવાય આ કિડની ઓલી અસર થઈ હોય ને કિડની ફેલ હોય તો બીજી નાખી તો હોગે ને ફેલ હજી નથી થઈ એટલી ભગવાનની છે ને દયા છે પણ જો આમણામ દવા ચાલુ રહેત ને તો શાંતિ રાખ ને ભાઈ તું હવે એને ખીજાઈને શું કામ છે તારે હવે જે થવાનું તું થઈ ગયું અરે તું મારો દોસ્તાર છો ઈ પાકો મારા દોસ્તારને જો કાંઈક થઈ જાય તો પછી મારું શું થાત ભલે જે થવું હોય વાળની દવા લીધી ને એની અસર કિડની ઉપર હા. તો એ તો બધી ઓલી અસલી દવા હતી ને જો હું તને સમજાવું તું રેવા દે તું ખીજાઈને વાત કરી માં જો જલપા હા જે દવા લીધી ને એ ખાલી માથામાં લગાડવાની દવાની હારવાર જે પીવાની જે દવાઓ હતી ને હા એની આડઅસર થઈ છે કિડની ઉપર એટલે કિડની ડેમેજ થવા લાગી હવે દવા લેશું ને ધીરે ધીરે સારું થઈ જાય ઉપાધિ કર્યા જેવું નથી કાંઈ સારું તો થઈ જશે ને હા એટલે ઓલો જે દવા દેવા વાળો તો એ ફોન નથી ઉપાડતો હોય ફ્રોડ હતો ફ્રોડ સમજ્યા તમે જેવી રીતે તમે એક પત્નીનું કર્તવ્ય આવ ફ્રોડ રીતે નિભાવ્યું છે બસ હોશ કાવે હવે એક પણ શબ્દ નહીં સાંભળી લો હાસુ કે છે અશોકભાઈ જે કઈ થયું છે ને એ મારા લીધે જ થયું છે ને ગુનેગાર તો હું જ તમારી છું ના ના જલપા તમે તો મને ઘણો પ્રેમ કરતા હતા પણ હું તમારા પ્રેમને સમજી ના આવી હા માથામાં વાળ નહોતા એ ગમતું નહોતું એની પાછળ તો મેં તમને કેટલું કહી દીધું પણ હવે જો હવે મને કાંઈ વાંધો નથી માથામાં જેટલા વાળ છે એટલા વયા જાય ને તો એ મને વાંધો નથી તમે મને બહુ ગમો છો હું તમને બહુ પ્રેમ કરું છું જોયું ને અસ્કા મેં કીધું તું ને તને હે કીધું તું ને તને એ ભલે મને જે બોલતી હોય બોલે બાકી મને પ્રેમ તો કરે જ છે જલપા છાની રહી જા હવે તને પસ્તાવો થાય છે હે હવે તને પસ્તાવો થાય છે જ્યારે તને મેં કીધું તું ત્યારે ત્યાં બધું વાળી લીધું હોત અને ત્યારે તું તારો ઘસાર માંડીને બેસી ગઈ હોત ને તો સારું હતું અરે આપણો ધણી ગમે એવો હોય ને એ માતાનું સતર કહેવાય બેટા સતર કહેવાય બસ બા બસ હવે હા જલપાને ખીજાવાની કાંઈ જરૂર નથી અને આમ પણ જલપાને કોઈ મારી સિવાય કોઈ કાંઈ બોલે ને એ મને નથી ગમતું એટલે કોઈએ કાંઈ કહેવું નહીં એને
અશોકભાઈ હવે બીજી વાત તો ઠીક છે પણ હવે હા કઈ હવે દવા દારૂ કઈ રીતે ચાલુ રાખવાના છે હું છે પાછું જવાનું છે કે કાલે જ જવાનું છે કાલનો વારો છે ડોક્ટરે કીધું છે કે ઉપાધિ કર્યા જેવું નથી. તમે ખોટું બોલો મને તમારી ઉપર છે ને ભરોસો નથી અશોકભાઈ તમે કયો તો હું કીધું ડોક્ટરે એટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી જો વાર લાગી ગઈ હોત ને તો ન થવાનું થાત. હા એ હારું છે અશોકભાઈ તમે એને લઈ ગયા નહીં તો આની શું હાલત થાય. ના ના હવે ઉપાધિ કરો માં આપણે હાસા ટાઈમે દવાખાને પૂગી ગયા ને તો ભગવાને સામું જોયું સમજ્યા. હવે ઉપાધિ નહીં કરતા.